जो हमें बधा पलटी गया, ऋत्वी पलटी गई थी, आ गौरव पलटी गया था। गौरव क्यों थई नहीं? आपने तो दर्शन कराया पलटी गया नहीं? वरसाद पलटी गई तो फ्रेंड जो मुझे पण पलटी गयो तो जो તમને બતાવું છું, તમે જોઈ શકો છો મુझे પણ પલટી ગયો હતો જો અમે ખીચું ખાવા આવ્યા હતા। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ અત્યારે છે ને હું ને ઋત્વી ને વિવાસ અમે જઈએ છીએ પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે, પણ જો કદાચ વાતાવરણ બગડશે તો મારા વિવાસના ઘરે મૂકવા આવવું પડશે, કારણ કે અત્યારે વરસાદ જેવું લાગે છે। કદાચ વરસાદ પડશે તો પછી વિવાસ પલળે નહીં, એના કારણે હું જો એવું લાગશે કે બહુ વાતાવરણ બગડે તો વિવાસ હું ઘરે મૂકી જઈશ। તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો। બીજું જ કે તમને જણાવું છું કે ફ્રેન્ડ આજે ગૌરવ લોકો પણ આવવાના છે, તો એ લોકો પણ મળવાના છે, તો એમને પણ હું વ્લોગમાં લઈશ। તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ અમે જો તમને બતાવું છું, અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા। આ છે પદ્મનાભ ભગવાનનું મંદિર, તમે જોઈ શકો છો ને વરસાદ ચાલુ થઈ ગયો તો જો કેટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો તો જો અમે બધા પલટી ગયા, ઋત્વી પલટી ગઈ હતી, આ ગૌરવ પલટી ગયા હતા। ગૌરવ ક્यों થઈ નહીં? આપણે તો દર્શન કરવા પલટી ગયા નહીં? બરાબર। તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અહીંયા કેટલું બધું પાણી જાય છે, જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો। એક બીજું તમને જણાવી નાખું કે વિવાસ અમાર જોડે હતો, પણ અમે વિવાસ તો હું મૂક્યા હતો કારણ કે વરસાદ આવવાનો હતો ને એના લીધે કરીને, તો અત્યારે જો અમે તો પલળીએ છીએ, પણ સારું કે વિવાસ નથી, નહીં તો વિવાસે પણ પલળતો। જો કૂતરા પણ તમે દેખી શકો છો, જો કેટલાક તો પલળે ને કેટલાક તો આ રીતે પડતા હોય છે। જો સામે પણ કેટલા બધા ઊભા હતા, તમે દેખી શકો છો, જો જે દર્શન કરવા આપણા બધા થોડા થોડા ફસાઈ ગયા હતા, જો તમે જોઈ શકો છો, જો સામે રહ્યા કેટલા બધા તમે જોઈ શકો છો। ઋત્વી તો નાવું નહીં વરસાદ પલળી ગઈ તો ફ્રેન્ડ જો મુએ પણ પલટી ગયો તો જો તમને બતાવું છું, તમે જોઈ શકો છો મુએ પણ પલટી ગયો હતો ફ્રેન્ડ, હું પણ પલટી ગયો હતો, આ ઋત્વી પણ પલટી ગઈ હતી, તમે જોઈ શકો છો। અમે બધા વિચારીએ આ વરસાદ દેખીને કશેક સાપુતારા ફરવા જવાનું, ગૌરવ કે નહીં ગૌરવ સાપુતારા જવું એવું એમ ને ઋત્વી તારે જ જવું આ વાતાવરણમાં ફરવા જવું એમ? બરાબર। તો ફ્રેન્ડ તમારું શું કહેવું છે કે આ રીતે વરસાદમાં કઈ જગ્યાએ સૌથી વધારે ફરવા જાય તો મજા આવે? તમે કોમેન્ટમાં જણાવજો એટલે અમને ખબર પડે। એક અમારા પેલા ગૌરવની વાઈફ પણ પેલી બાજુ છે, પણ થોડાક શર્મિલા છે એટલે આવતા નથી। એ ગમે ત્યારે આવશે તો લઈશું બ્લોગમાં, ત્યારે અમને શરમ આવે કારણ કે વરસાદ ચાલુ છે એટલે। તો એ ગૌરવ આપણે સાપુતારા જઈએ તો પ્રિય લઈ જવાની કે નહીં લઈ જવાની? હા બરાબર, આપણે એવું કરવાનું જે વ્લોગમાં એને લઈ જવાના ને જે વ્લોગમાં ના પાડે એમને નહીં લઈ જવાના, એમને થોડીક શરમ આવે એટલે જો પેલી બાજુ પણ હશે તો ખરી, હશે તો ખરી, પણ આવું નહીં ખાલી વ્લોગમાં નહીં ઋત્વી? જો ઋત્વી તો તૈયાર જ હોય ને વ્લોગમાં। બરાબર। તો ફ્રેન્ડ જો અહીંયા કેટલો બધો વરસાદ આવે છે, તમે દેખી શકો છો, અમે પણ પલટી ગયા હતા। જો કેટલાક લોકો તો હવે તો જાય છે કારણ કે પલટી ગયા એટલે શું તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ અમારા લગભગ આજે તો આખો દિવસ તો તડકો હતો, અમે જ્યારે ઘરે આવ્યા હતા ત્યારે તડકો હતો, પણ અત્યારે હવે ધીમે 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 કરીને અંધારું થઈ ગયું, પછી વરસાદ ચાલુ થઈ ગયો, એટલે અત્યારે પણ સારું કે વરસાદ ચાલુ થઈ ગયો। ફ્રેન્ડ તમને બીજું જણાવી નાખું, ઋતુનો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે સારું અમે વિડીયો બનાવી શકીએ છીએ, અને મારો મોબાઈલ તો મેં મૂકી દીધો કારણ કે મારો મોબાઈલ વોટરપ્રૂફ નથી, થોડોક ભેનો થાય બંધ થઈ જાય એના લીધે કરીને। તો જો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે મેં બધા પલળી ગયા હતા। આ ઝાડ નીચે દેખી શકો છો, અમે ઝાડ નીચે અમે એમ હતું કે ઝાડ નીચે વરસાદ નહીં આવે, પણ જો ઝાડ નીચે પણ કેટલું બધું પાણી આવી ગયું, તમે જોઈ શકો છો ઝાડ નીચે પાણી એકદમ પલળી ગયા હતા। શું એ તો એવું જ કરીશું ને તાણે, જો ગૌરવે પલટી ગયા અમે પલટી ગયા। આ પહેલા વર્ષામાં ના ને ગૌરવ પહેલે તો ના સાથે ના મળ્યું નહીં આ તો આપણાને એ તો એક થવાનું તાણ હવે તો પલટી ગયા એટલે। જો ફ્રેન્ડ પેલી બાજુ ક્રિકેટર પણ રમે છે, તમે જોઈ શકો છો, તો હું તમને ઝૂમ કરીને બતાવું છું, જો તમે જોઈ શકો છો સામે ક્રિકેટર પણ રમે છે કેટલાક લોકો। તો હવે જો વરસાદ ચાલુ છે ફ્રેન્ડ, તમે પણ વરસાદમાં નાહ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો। અમે તો પહેલા જ વરસાદમાં અમે દર વરસાદમાં નાહીએ જ છીએ, પણ હાલી તો સારું કે સાથે નાવ મળ્યું, બીજું કે તમે ભગવાન મંદિરે નાવ મળ્યું કે સારું કહેવાય। તો હવે જો હું તમને બતાવું છું, જો પેલું મંદિર તમે દેખી શકો છો, અમે ત્યાં દર્શન કર્યા હતા, એ મંદિર દર્શન કર્યા હતા, અને આ એક મંદિર બાકી રહી ગયું, જો બતાવું છું, આ પદ્મનાભ ભગવાનનું જય હરી લખ્યું છે, તમે જોઈ શકો છો સામે આ છે મંદિર, જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, આ પદ્મનાભ ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ અત્યારે તો અમે નાયા હતા, ભરેલા હતા, એટલે અત્યારે તો પ્લાનિંગ બનાવીએ છીએ, દેખીએ કે ફરવા જઈએ કે નહીં જતા, દર વખતે પ્લાનિંગ તો બનાવીએ છીએ, હવે દેખીએ કે ભાઈ શું થાય। સાપુતારા ક્યાં ગૌરવ કે સાપુતારા ઋતુ તો તું તો ખાટું શામ કહેતી હતી નહીં? ઋતુ તો ખાટું શામ કહે, તો દેખીએ ને કઈ જગ્યાએ જઈશું ફરવા। ફ્રેન્ડ્સ પછી અમે બજારમાં ખીચું ખાવા ગયા હતા કારણ કે અત્યારે વરસાદ થોડોક બંધ થઈ ગયો હતો, તમે દેખી શકો છો, જો આજ નીચે કેટલું બધું પાણી છે, તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, ને અત્યારે તમને ખબર વરસાદ બંધ થઈ જાય કે ગરમ ગરમ વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થાય છે। તો અમે અત્યારે હું ઋત્વી પ્રિયા અને ગૌરવ 4 જણા ખીચું ખાવા જઈએ છીએ।
ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે અમે છે ને વરસાદના પલડીને દર્શન કરવા ગયા હતા, એટલે કે અમે પલડી ગયા હતા વરસાદના ને પછી દર્શન કરીને ને પછી અમે જો શું ખાવા હતા તમને બતાવું છું. તમે જોઈ શકો છો, જો અમે ખીચું ખાવા આવ્યા હતા નહીં ઋત્વી? ઠંડીનું ઠંડી ચડી હતી કે નથી ચડી? શું નહીં ચડી? ચડી તો ખરી, નથી ચડી કો ગૌરવ? કહેતી હતી ને આ ઠંડી ચડી નહીં બરાબર, એટલે નહીં આ લોકો બંને કીધું એટલે બરાબર એવું છે ને બરાબર. તો ફ્રેન્ડ જો અમે ખીચું ખાવા આવ્યા હતા, તમે જોઈ શકો છો, જો અમે ખીચું લીધું હતું. કેવું લાગે ઋત્વી? ગરમ ગરમ ખીચું બરાબર. હવે એક વાટકીમાં તું કેટલા ખવડાવીશ? એવું બરાબર. તો બરાબર, તો ફ્રેન્ડ જો તમને બતાવું છું, અહીંયા જો કેટલો બધો વરસાદ, અહીંયા કેટલું બધું પાણી તમને જોવા મળે છે. આ જગ્યા નામ શું કહેવાય ગૌરવ? જગ્યા નામ શું? હું ભૂલી ગયો. ઈંગડા ચાચર બરાબર. તો આ ઈંગડા ચાચર છે, તમે જોઈ શકો છો. આમાં પાટણમાં મેન સ્થળ કહીએ તો બજારની મેન જગ્યા તો આ ઈંગડા ચાચર છે. અહીંયા જો અહીંયા તમે દેખી શકો છો સામે પેલી રહી ખીચન લારી. તો તમે ખીચું ખાવા હતા કારણ કે વરસાદ અમે પલડી ગયા હતા, તો એના કારણે. તો ફ્રેન્ડ અત્યારે છે ને અમને બહુ ઠંડી લાગે છે, કારણ ઋતુ તો ખોટું બોલે, અને પણ લાગતી હતી ઠંડી. આમ તો અમે ઘરે જવાના હતા પણ વરસાદ વધી ગયો, અમે પલડી તો ગયા જ હતા. તેના લીધે કરીને તો એમ કીધું કે એક કામ કરે આપણે હેડો તો ખીચું ખાવા જઈએ. તો અમે લીધે કરીને અમે ખીચું ખાવા હતા. તમે જોઈ શકો છો, જો અમે ઋત્વીએ ખીચું લીધું હતું. ઋત્વી ખાજે. ઋત્વી કેવું લાગ્યું ખીચું? સરસ લાગ્યું ને? આમ તીખું મીઠું આમ બરાબર ને? તીખું છે એમ ને? તને કેવું લાગ્યું ગૌરવ ખીચું? સુપર, એકદમ ઠંડી ઉડી જાય એવું મસ્ત ગરમ ગરમ તીખું બરાબર. ફ્રેન્ડ જો આ અમારે શું કે ગૌરવની વાઈફ છે, આને અત્યારે ફેસ રીલ નહીં કર્યું, અમે ગમે ત્યારે ઉપડીશું ત્યારે કરીશું. તો ફ્રેન્ડ તમે અમને દુઆ કરો કે અમે ઉપડીએ, કારણ કે તમને ખબર હું મહેનત બહુ વર્ષોથી કરું પણ હજી ઉપડે નથી. તો પ્રિયાનો હજી મેં સીન નથી લીધો, તો અમે ગમે ત્યારે ઉપડીશું ત્યારે તમને બતાવીશું કોણ છે. એનો ફેસ રિવીલ અમે ગમે ત્યારે કરીશું, અત્યારે હાલ નહીં કરીએ, પછી ગમે ત્યારે જ્યારે ઉપડીશું ત્યારે અમે કરીશું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો પ્રિયા ભાઈ કે ના ભાઈ ખીચું પ્રિયાના ભાઈ જો પ્રિયા આ પાડે છે પણ લેવાની નથી આના બ્લોગની અંદર, પછી ગમે ત્યાં લઈશું. ફ્રેન્ડ હવે જો હું ખીચું ચાખું છું કેવું લાગે છે. મને તો તમે જણાવી નાખું, મને તો ખીચું ઓછું ભાવે. મને છે મકાઈ સૌથી વધારે ભાવે છે. તો મકાઈ તો એટલા ભાઈ ફાઈ નથી અત્યારે, તો મેં ખીચું લીધું હતું. તો ખીચું ચાખું છું કેવું બન્યું. સરસ છે હો, સારું બનાવ્યું ખીચું સારું. આમ તો હું ફ્રેન્ડ બહાર આવું ને ત્યારે કદે ખીચું ઓછું ખાઉં, મકાઈ વધારે ખાઉં, પણ આજે ખાઈ લઉં કારણ કે વરસાદ આવ્યો હતો, એના લીધે આવું ગરમ વસ્તુ ખાવાની વધારે મજા આવે છે. એના માટે તો મેં ખીચું લીધું હતું. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.